અમેરિકામાં રિપબ્લિકન પાર્ટીના નેતાના નિવેદનથી હંગામો થયો છે। સાંસદ બ્રેન્ડન ગિલે વ્યક્ત કર્યો છે ઇસ્લામીકરણનો ભય। ગિલે અમેરિકામાં ડલાસની પાકિસ્તાન સાથે સરખામણી કરી છે। કેટલાક મોલમાં જતા લાગે છે કે તમે ડલાસ નહીં પાકિસ્તાનમાં આવી ગયા છો। ટેક્સાસના કેટલાક ભાગોનું ઇસ્લામીકરણ થઈ રહ્યું છે। મોટા પ્રમાણમાં ઇસ્લામી ઇમિગ્રેશન અમેરિકાને ખતમ કરી રહ્યું છે, જેને આપણે પ્રેમ કરીએ છીએ। जनसंख्याમાં બદલાવથી સ્થાનિક સંસ્કૃતિ બદલાઈ રહી છે। લોકો અનેક મસ્જિદો બનાવવાની ફરિયાદ લઈને આવે છે। નવા કમ્યુનિટી કોમ્પ્લેક્સ સમગ્ર વિસ્તારને બદલી રહ્યા છે। બ્રેન્ડન ગિલના આ નિવેદનથી મુસ્લિમોમાં રોષ છે। મુસ્લિમ સમાજના લોકોએ નિવેદનનો વિરોધ કર્યો છે। અમેરિકાના રિપબ્લિકન પાર્ટીના નેતા બ્રેન્ડન ગિલ કે જેણે ઇસ્લામીકરણનો ભય વ્યક્ત કર્યો છે। અમેરિકાના કેટલાક ભાગ એટલે કે ડલાસ કે જ્યાં પાકિસ્તાનની સરખામણી કરી છે, એવું લાગે છે કે ડલાસમાં પહોંચે એટલે પાકિસ્તાનમાં પહોંચ્યા હોય એ પ્રકારની તેમણે ચિંતા વ્યક્ત કરી છે। અને આ સિવાય લોકો અનેક મસ્જિદો બનાવવાની ફરિયાદ લઈને આવતા હોવાની પણ તેમણે વાત કરી છે। નવા કમ્યુનિટી કોમ્પ્લેક્સ સમગ્ર વિસ્તારને બદલી રહ્યા છે। તો મુસ્લિમ સમાજના લોકોએ નિવેદનનો ભારે વિરોધ કર્યો છે। બ્રેન્ડન ગિલના આ નિવેદનથી મુસ્લિમોમાં રોષ છે।